નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ અને આપની સાથે હું છું વૈભવી. દર્શક મિત્રો, આજનો દિવસ આજે કારગિલ વિજય દિવસ. આજનો એ દિવસ કદાચ આપણે કોઈ ક્યારેય ભૂલી ન શકીએ. આજનો એ દિવસ કે આપણા જે બહાદુર સૈનિકો છે તેમણે ઓપરેશન વિજય કે જેને પાર પાડ્યું, અને ખાસ કરીને અનેક એવા જે શહીદો છે, અનેક એવા સૈનિકો છે કે જેમણે શહીદી પણ વહોરી, અને તેમના જ થકી આજે આપણે સૌ કોઈ સુરક્ષિત અત્યારે બેઠા છે. આજનો આ દિવસ એટલા માટે ખાસ છે કારણ કે દર વર્ષે જ્યારે આ દિવસની આપણે ઉજવણી કરતા હોય છે, કારગિલ વિજય દિવસની આપણે ઉજવણી કરતા હોય છે, ન માત્ર આપણે જે શહીદોએ જે શહીદી વહોરી છે તેમને યાદ કરતા હોય છે, પરંતુ એક ભારતીય તરીકેનો જે ગર્વ હોય છે તે પણ આપણે અનુભવતા હોઈએ છીએ. આજે વિશેષ આ મુદ્દે આપણે ચર્ચા કરવાની છે. ચર્ચામાં મારી સાથે જોડાઈ ગયા છે બ્રિગેડિયર વિજય સાગર અને કેપ્ટન જયદેવ જોશી. આ બંનેનું સ્વાગત છે ચર્ચામાં. વેલકમ ટુ ડે સ્પેશિયલ. કેપ્ટન જયદેવજી, સૌથી પહેલા હું તમારી પાસે આવું છું. આજનો એ દિવસ કે કદાચ ઇતિહાસમાં જ્યારે આપણે ઝાંકીને આના પર નજર કરીએ એટલે એક ભારતીય તરીકે આપણને ખૂબ જ ગર્વ થાય એવો આ દિવસ છે. સૌથી પહેલા તો કેવી રીતે આપણી ભારતીય સેનાએ પાકિસ્તાનની સેનાને પરાસ્ત કર્યું હતું? જી, જય હિન્દ વૈભવી. અને આપના માધ્યમથી અને આપણી ચેનલના માધ્યમથી આપણે જે આ પેનલ આપણી સારી છે એમાં બ્રિગેડિયર ડોક્ટર વિજય સાગર સરને અને આપણા સર્વે દર્શક મિત્રોને કારગિલ વિજય દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. આ 23મો કારગિલ વિજય દિવસ, જે રીતે આપે કહ્યું તે જ રીતે પાકિસ્તાનને આપણે કઈ રીતે પરાસ્ત કરીને આપણી ભૂમિ પરથી પાછું ધકેલી દીધું તેના વિજયનો દિવસ છે. જી, આ કરવામાં બે વાતો બહુ મહત્વની છે વૈભવીજી, આપણે સમજવી જોઈએ ને એના પરિપ્રેક્ષ્યમાં આપણે આપણી બિલકુલ. આગળની ચર્ચા કરીએ તો બહુ સારું રહે. એ છે કે જી, પાકિસ્તાને દગાઓની શ્રૃંખલાઓ કરી. ડિપ્લોમસીના લેવલે આપણે ત્યાં એક અમન કી આશા લઈને જઈએ છીએ. 1984માં જ્યારે ભારતે સિયાચીન પર કબજો મેળવ્યો ત્યારે માત્ર મેજર હતા, અને પછીથી 99માં જે જનરલ ચીફ ઓફ સ્ટાફ બને છે, ચીફ ઓફ આર્મી સ્ટાફ બને છે, લશ્કરના વડા બને છે, તે પરવેઝ મુશર્રફ અમુક મહિનાઓ પહેલા ગેરહાજર રહે છે. આ સમયે કે જ્યારે વાજપેયીજી અહીંથી અમન કી આશા બસ લઈને અમૃતસરથી લાહોર જાય. પછી બીજો દગો કે એક અલિખિત નિયમ હતો કે આપણે આપણી પહાડોની ચોટીઓ પરથી બંને દેશોના સૈનિકો શિયાળાના સમયમાં નીચે ઉતરી જશે, તે નથી ઉતરતા. ત્રીજો દગો કે ત્યાંના કબાયલીઓ આતંકીઓના વેશમાં પાકિસ્તાની રેગ્યુલર સોલ્જર્સ, નોર્ધન લાઇટ ઇન્ફેન્ટ્રી એમની એક એના સૈનિકોને ત્યાં મોકલે છે અને એમ દેખાડે છે કે આ તો માત્ર આતંકીઓ છે. આ દગાઓની શ્રૃંખલા વચ્ચે ભારતે ખૂબ જ શૂરવીરતા સાથે લડાઈ લડી અને સંયમ સાથે પણ લડાઈ લડી કે એલઓસી અંકુશ રેખાની સાતત્યતા જાળવતા આંતરરાષ્ટ્રીય સમુદાયને સાબિત કર્યું કે પાકિસ્તાન કઈ રીતે આતંકવાદ અને આ યુદ્ધનો ઉન્માદ કરાવનાર રાષ્ટ્ર છે, અને ભારત પોતાની ભૂમિને બચાવવા માટે સર્વોચ્ચ બલિદાન આપીને પણ સંયમ રાખતા રાખતા શૌર્યથી પોતાના દેશનું રક્ષણ કરવા માટે સક્ષમ છે. બિલકુલ. બ્રિગેડિયર વિજયજી, આજે આ દિવસ અને શરૂઆતમાં જ મેં કહ્યું એમ કે આજે આપણે જે શહીદો છે તેમને યાદ તો કરી રહ્યા છે, પરંતુ એક ગર્વની લાગણી પણ અનુભવી રહ્યા છે કે આપણે એક એવા દેશમાં રહીએ છીએ કે જ્યાં ત્યાંનું સૈન્ય છે, જે સૈન્યની તાકાત છે તે એટલી જ મજબૂત છે. ખાસ કરીને કારગિલ વિજય દિવસ કે જેને આપણે એક કારગિલ સંઘર્ષ પણ આપણે કહેતા હોય છે, કેવો રહ્યો આ સંઘર્ષ? देखिए, जो कारगिल विजय दिवस आज हम मना रहे हैं, ये बेसिकली अपने युवाओं को आकर्षित करने के लिए, उनको मोटिवेट करने के लिए कि हमें अपने देश की रक्षा के लिए कुछ भी देना पड़े, उसमें हम पीछे नहीं हटेंगे. तो ये जो उस वक्त जब कारगिल युद्ध हुआ तो पाकिस्तान ने धोखे से जो हमारी जमीन पे कब्जा किया, बेसिकली उनका मतलब मंशा थी कि जो अपनी नेशनल हाईवे 1 डेल्टा उस वक्त थी, जो श्रीनगर से होकर के लेह को जाती है, उसको कट ऑफ किया जाए ताकि जो सियाचिन में हमारे जो सिपाही लड़ रहे हैं उनके ऊपर थोड़ा दबाव डाला जाए और वो वाला इलाका जीता जाए. तो ये एक किस्म का धोखा उन्होंने किया था, परंतु हमारी भारतीय सेना, वायुसेना, नौसेना, इन्होंने ऑपरेशन विजय, ऑपरेशन तलवार और ऑपरेशन सफेद सागर चला करके उनको वहां से इविक्ट किया. और इस इविक्शन में हमारे कम से कम 26 ऑफिसर्स, 450 जवान, 500 के आसपास के लोग जो उन्होंने अपनी प्राणों की आहुति दी, और उसके अलावा 2000 के आसपास लोग जख्मी हुए.
तो उनकी जो उनकी सेक्रीफाइस थी, जो उनकी बलिदान की भावना थी, जो उन्होंने अपने आप को न्यौछावर कर दिया, उस चीज को भूलना नहीं है, ताकि हमारी आगे वाली जनरेशन भी उसको याद करती रहे और याद रखें कि किस तरीके से उन्होंने किस बहादुरी से लड़ा है। और चूंकि मैं उस इलाके में उस वक्त था, और मैं आपको बता देता हूँ कि आज भी जब मैं वहां वापस जाता हूँ तो मैं विश्वास नहीं कर पाता कि वो बिल्कुल स्टीप 90 डिग्री की स्लोप की पहाड़ियां हैं, और वहां पे ऊपर से दुश्मन गोलाबारी कर रहा है, गोलियां चल रही हैं, वो आपको पिक एंड चूज कर रहा है, पर फिर भी ये जो रणबांकुरे थे ये चढ़ गए। और कुछ नाम जो आपके पास हाउस होल्ड नेम्स हो गए थे, कैप्टन विक्रम बत्रा, अपना राइफलमैन संजय सिंह, संजय कुमार, कैप्टन पांडे, तो और कैप्टन उसके बाद आपके वो ग्रेनेडियर्स के थे। तो इन सब लोगों ने जिस किस्म से लड़ाई लड़ी, जो जज्बा दिखाया, वो एक पूरी वर्ल्ड में उसका कहीं पैरेलल नहीं मिलता। ये आपकी सिकंदर की फौज या इवन नेपोलियन की फौज में भी इस किस्म के वाकयात आपको कहीं नहीं मिलेंगे जो इंडियन आर्मी, इंडियन नेवी, इंडियन एयरफोर्स ने करके दिखाया है। तो ये उन चीजों को याद दिखना है। और उनके अभी संडे को हमने राजनाथ सिंह जी के नेतृत्व में हमने रैली, शहीदों के जो नेक्स्ट ऑफ किन थे, जो उनके मार्टियर्स के, उनके पेरेंट्स, उनके बच्चे, उनकी वाइफ्स या उनके सिस्टर ब्रदर्स, उनको हमने सम्मानित किया और उनको बताया कि देखिए देश आपकी जो फैमिली की जो सैक्रिफाइस है, कुर्बानी है, उसको भूला नहीं है। और हम बात करते रहेंगे और आगे वाली जनरेशंस को इसकी एग्जाम्पल देते रहेंगे। तो इस उपलक्ष्य में हम ये हर साल इसके लिए मनाते हैं। इसके लिए जगह जगह पे शहीद स्तंभ बनाए गए हैं, जहां जहां ये लड़ाइयां लड़ी वहां पे भी हैं, देश में भी हैं, दिल्ली में भी हमने अभी शहीद स्मारक एक इनॉग्रेट किया था प्रधानमंत्री ने 2 साल पहले। तो वहां सब जगह फंक्शंस होते हैं, सिर्फ लोगों को ये बताने के लिए कि हम आपको भूले नहीं रहे हैं। उनको हम ये किस्म की एग्जाम्पल दे रहे हैं कि आप भी इस किस्म की कुर्बानी देने के लिए अपने देश के लिए तैयार रहिए। જી બિલકુલ કેપ્ટન જયદેવ, અત્યારે આપણે જે રીતે મેં શરૂઆતમાં પણ કહ્યું, અત્યારે આપણે ઇતિહાસમાં એક નજર કરી રહ્યા છે કે જ્યારે આ કારગિલ વિજય દિવસ અત્યારે તો આપણે ઉજવી રહ્યા છે, પરંતુ એ જે તે સમય હતો કે જ્યારે આપણા સૈન્યએ પોતાની તાકાત બતાવી હતી, ભારત માટે કેટલું પડકારજનક હતું આ યુદ્ધ? ખૂબ સરસ પ્રશ્ન આપે પૂછ્યો છે કે પડકારજનક તો હતું જ ભારત માટે આ યુદ્ધ. જી, સાવ બેઝિક ઇન્ફેન્ટ્રી એટલે કે ભૂમિદળ લેવલના ટેક્ટિક્સની જો વાત કરીએ તો જ્યારે કોઈ પણ આક્રમક ફોર્સે અટેક કર્યો હોય અને આપણે ડિફેન્સ કરવાનું હોય તો એ આક્રમણકર્તાઓ અને રક્ષણકર્તાઓ વચ્ચેનો જે સંખ્યાત્મક રેશિયો હોય છે એ હોય છે 1:3 નો. એટલે એક આક્રમણકર્તા સામે આપણે 3 જેટલા આપણા ડિફેન્ડર્સ આપણે જવું પડે. પહાડોમાં આ રેશિયો 1:6 કે કોઈ પહાડોમાં 1:9 જેવો પણ થઈ જાય છે અને આ જ રીતે 3ના ગુણાંકમાં વધતો જાય. कारगिल टोपोग्राफी जैसे खूब बहुत अच्छे तरीके से ब्रिगेडियर डॉक्टर विजय सागर सर ने बताया, वैसे ये जे टोपोग्राफी હતી, એ જે આખું જગ્યા હતી, ત્યાં એકદમ ઊંચા સીધા ચઢાણ વાળી પહાડીઓ હોય, એકદમ રેરિફાઈડ એટમોસ્ફિયર જ્યાં ઓક્સિજન ઓછું હોય અને કિલોમીટરોના કિલોમીટરો, જરાય અતિશયોક્તિ વગર કહું છું, કિલોમીટરોના કિલોમીટર દૂર સુધી પહાડની ચોટી ઉપર નીચે દેખાતું હોય અને આ નીચેથી માંડીને ઊંચાઈવાળા પહાડ સુધી બચવા માટે, આડ લેવા માટે, કવર લેવા માટે એક પણ પથ્થર કે એક પણ ઝાડ ન હોય એ સ્થિતિમાં ચડીને જવું એ ખૂબ અઘરું હતું આપણા સૈનિકો માટે. આ બધું કરતા કરતા પાકિસ્તાનીઓ તો પોટ શોટ્સ, જેને ફાયરિંગમાં કહેવાય પોટ શોટ્સ, કે ધાર્યું નિશાન પાડતા હોય તેવી રીતે લેતા. જે રેડિયો વાયરલેસ કમ્યુનિકેશન સંભળાણું, એમાં એ પણ વાતો સંભળાણી હતી કે જે પાકિસ્તાનીઓ ચોટીઓ પર બેઠા હતા તે આપણા સૈનિકોને મારવા માટે જાણે હળવી મજાકમાં શરતો લગાવતા અને એકદમ કપાળમાં કોણ ગોળી મારે તેની સ્પર્ધા કરતા હોય, આવું પણ જોવાનું હતું. આવી કપરી ચઢાણમાં ઉપર ચડવું, ઓછો ઓક્સિજન હોય એવી સ્થિતિમાં કેટલાય સમયે આપણે આ પ્રકારના યુદ્ધ માટે તૈયાર નહોતા, તો શસ્ત્ર સરંજામ આપણી પાસે નહોતો. એવા બરફમાં કામ કરી શકે એ પ્રકારનું ક્લોધિંગ અને બૂટ પણ ક્યાંક નહોતા, એ સ્થિતિ આપણે જોઈતી. સાથોસાથ સૌથી મોટી વાત કે કેટલીય સ્પેશિયલિસ્ટ એવી આપણી બટાલિયન્સ
કે જેમણે વેલીમાં કામ કર્યું હોય, પહાડોમાં કામ કર્યું હોય, એ એમનો ત્યાંનો કાર્યકાળ પૂરો કરીને નીચે ઉતરતા હતા, પીસ ટાઈમમાં જતા હતા. એમને સાવ તાકીદ કરીને અચાનક જ બોલાવી લેવામાં આવ્યા હતા અને ફરી પાછી બોલાવવામાં આવ્યા હતા. તો આ બધા જમીની લડાઈઓ વચ્ચે ભારત અને ચુનૌતીઓ વચ્ચે જે પડકારો આપે કહ્યું, એના વચ્ચે ભારતે આ લડાઈ લડતા લડતા આ કામ કર્યું. એરફોર્સ માટે પણ લડાઈ હતી. આટલી ઊંચી જગ્યાએ ફાઇટર પ્લેન્સ ઉડાવવા મુશ્કેલ છે, હેલિકોપ્ટર્સ દ્વારા થઈ શકે. હેલિકોપ્ટર્સ પણ બહુ ઇઝી ટાર્ગેટ બનતા હતા. આપણે થોડા ગુમાવ્યા પણ ખરા. એમના માટે પણ આ અઘરું કામ હતું અને ઇન્ટરનેશનલ ડિપ્લોમસી, પોલિટિકલ સેટઅપ માટે પણ ઘણું અઘરું કામ હતું. અંતતોગત્વા અમેરિકાએ પાકિસ્તાનનો સાથ ન દીધો. તેમ છતાં એ પેલા અમેરિકા અને વિશ્વ સમુદાય આમાં કઈ રીતે રિએક્ટ કરશે, એ પ્રશ્નાર્થ ચિહ્ન પણ આપણી માટે એક પડકાર જ હતું. બિલકુલ. ક્રિકેટર વિજયજી, અત્યારે ખાસ કરીને ભારતે ભલે જે આજે વિજયનો દિવસ આજે આપણે ઉજવી રહ્યા છે, આ જીતને સર કરી હોય, ખાસ કરીને ભારતે બાદમાં આ જે યુદ્ધ હતું અને જે પરાસ્ત કર્યું પાકિસ્તાનના જે સૈન્ય છે તેમને, ભારતે ખરેખર આમાંથી શું શીખ્યું તે પણ અત્યારે સમજવું છે. देखिए, भारत ने पाकिस्तान को परास्त तो किया, परंतु उसके अंदर बहुत सारा वर्ल्ड डिप्लोमेसी भी उसके अंदर आ गया था। और आज पाकिस्तानी यानी कि पहले तो मानते ही नहीं थे कि ये जो युद्ध शुरू हो रहा है वो पाकिस्तानी आर्मी और इंडियन आर्मी के अंदर हो रहा था। उनका कहना था कि ये आदमी हमारे हैं या फिर ये वाले लोग हैं जो कश्मीर के लोकल हैं। तो यहाँ तक कि जो उनकी डेड बॉडीज थी जो हमारे पास आई थी, पड़ी थी, वो उनको वापस लेने को भी इंतजार तैयार नहीं थे। परंतु हमारे पास एविडेंस था, उनके आइडेंटिटी कार्ड्स, उनकी जो उनकी यूनिफॉर्म्स की आइटम्स थी, उनका हमको पता था कि वो आदमी कौन है, क्या है, और हमके पूरे पर्टिकुलर्स उनको दिए। उसके बावजूद भी नहीं हुआ। और देखिए भारतीय सेना या भारतीय देश की कितनी बड़ी बात है कि हमने दुश्मन के जो सैनिक थे, मरे हुए थे, उनके जो शव थे, उनको हमने एक प्रॉपर बरियल दिया, एक रिस्पेक्टफुल बरियल दिया। और उन्होंने हमारे क्या किया, अगर आपको याद हो, लेफ्टिनेंट सौरभ कालिया जो कारगिल युद्ध के शुरू होते ही उन्होंने बंदी बना लिए गए थे, उन्होंने उनकी बॉडीज म्यूटिलेट करके वापस दी। उनकी बॉडी को बहुत ज्यादा, कहीं नाक काट दिया, आंखें निकाल ली, बाजुएं काट दी, पता नहीं क्या क्या करके। और उसके बदले में इंडियंस ने क्या किया। तो ये एक बहुत बड़ी हमारे कल्चर की एक बहुत बड़ी अचीवमेंट है। या हमारा जो रहन सहन है, जो हमारा व्यवहार है, ये दुनिया को पता चला कि ये होता है। और उसके बाद जब वो एक्चुअली हुआ क्या था कि ये जो पहाड़ियां थी, ये बहुत ही अनकंजीनियल क्लाइमेट था कि यहाँ पे विंटर्स में सर्वाइव करना मुश्किल था। तो क्या होता था कि विंटर्स पोस्चरिंग होती थी, तो वो जो पोस्ट है उन्हें छोड़ के पीछे आ जाते थे, फिर जैसे ही समझ आती थी चले जाते थे। तो इसमें पाकिस्तानियों ने थोड़ी सी अपनी चालाकी दिखा करके, हमारे यहाँ पे वाजपेयी जी और उनके जो अपने प्राइम मिनिस्टर नवाज हुसैन मिल रहे हैं, नवाज शरीफ मिल रहे हैं, और आपस में सुलह की बात, पीस की बातें कर रहे हैं। और यहाँ पे उनके जो जनरल थे परवेज मुशर्रफ, वो एक ऑपरेशन प्लान करके, ऑपरेशनल डिप्लॉयमेंट करके चाइना के दौरे पे चले गए कि अगर प्रधानमंत्री पूछे भी तो पता नहीं। यानी कि ये सब कुछ हुआ पाकिस्तान के प्राइम मिनिस्टर के बिना परमिशन के, बिना उनकी नॉलेज के। ये बाद में प्रूव भी हुआ तो पार्लियामेंट में, जो पाकिस्तान पार्लियामेंट में क्वेश्चन उठे, उसमें सब बड़ा क्लियर हो गया था कि पाकिस्तान के प्रधानमंत्री को इस ऑपरेशन के बारे में कोई नॉलेज नहीं थी। और फिर हमने एक इंटरसेप्ट किया था, जो एक कॉन्वर्सेशन थी पाकिस्तान के चीफ ऑफ स्टाफ में वर्सेस उनके जो ऑपरेशनल कमांडर पाकिस्तान में थे, एक चाइना में थे, पाकिस्तान में थे। जो उनकी आपस में बातचीत हो रही थी, वो हमारी इंटेलिजेंस ने पिकअप कर ली। और उससे बहुत क्लियर हो गया था कि ये एक एग्रेशन है पाकिस्तान की तरफ से, जिसका मोटिव था कि हमने नेशनल हाईवे 1 डेल्टा को इंटरडिक्ट करना है, ताकि जो रसद है, जो मिलिट्री सपोर्ट है सियाचिन में, वो बंद हो सके। परंतु हमारे जवानों ने ऐसा जो साहस दिखाया, जो उन्होंने अपनी कुर्बानियां दी, जो जिस किस्म की लड़ाई उन्होंने लड़ी, मैं आपको दोबारा बता रहा हूँ, दर्शकों को ये बताना चाहता हूँ कि जो पहाड़ियां 80-90 डिग्री जो डिग्री के एंगल पे थी, वो रस्सियां लगा के ऊपर चढ़ी अगेंस्ट द एनिमीज बॉम्बार्डमेंट, उनके वेपन्स सब उनके ऊपर फायर करते हुए। वो एक अजीब अनपैरेलल्ड चीज थी। और मैं खुद बोलता हूँ कि अब मैं जब वापस जाता हूँ कभी उस इलाके में, कई बार गया हूं मैं, और मैं खुद विश्वास नहीं हासिल की है।
જી બિલકુલ. કેપ્ટન જયદેવજી, આ અત્યારે જે યુદ્ધની આપણે વાત કરી રહ્યા છે, ખાસ કરીને એ પણ અત્યારે જાણવું છે કે લાંબા ગાળાની જે અસર છે ભારત તેમજ પાકિસ્તાન આ બંને દેશો પર આ યુદ્ધની લાંબા ગાળાની અસર શું રહી? ખૂબ સારો પ્રશ્ન છે આપનો. લાંબા ગાળાની અસર ભારત પક્ષે જોઈએ તો ઘણા બધા પોઝિટિવ આમાંથી આપણને મળ્યા છે. હા. કારગિલ યુદ્ધમાં જે રીતે યંગ ઓફિસર્સ અને આપણા જવાનોએ નેતૃત્વ લીધું તે એક બહુ જ મોટી વાત હતી. એ એમનો ખંત, એમનું ખમીર અને એમનું સર્વોચ્ચ બલિદાન કરવાની તૈયારી જ હતી કે જે લગભગ અશક્ય ગણાતું કામ હતું એ આપણે અમુક મહિનાઓમાં પાર પામી શક્યા. તો આ યંગ લીડરશિપનું આગળ આવવું એ એક બહુ મોટું પોઝિટિવ હતું. બીજું, થોડું આત્મમંથન થયું. ઇન્ડિયન આર્મીએ પણ રિયલાઇઝ કર્યું કે આ ઓપરેશનલ પ્રિપેર્ડનેસ માટે આપણે હજી ઘણું બધું ખૂટતું કરવાની જરૂર છે. શસ્ત્ર સરંજામ, ઇક્વિપમેન્ટની અમુક ક્ષતિઓ, ખામીઓ હતી તે પણ આપણે નજરે આવી. ઘણું મોડું પણ એક બહુ મોટી વાત પણ એ પછી થઈ કે કારગિલ કમિટીએ કેટલાય બધા સુઝાવો આપ્યા હતા. એમાંનો એક સુઝાવ હતો કે થિયેટ્રિકલ કમાન્ડ એસ્ટાબ્લિશ કરવી. આપણા દર્શકોને બહુ સરળતાથી સમજાવવું હોય તો થિયેટ્રિકલ કમાન્ડ એટલે સૈન્યની એવી ટુકડી કે જેમાં માત્ર ભૂમિદળ નહીં, માત્ર તોપખાનાની એમની તોપો નહીં, આર્મર્ડ વ્હીકલ્સ કે પછી ટેન્ક ગાડીઓ નહીં, એવું અલગ અલગ છૂટું છૂટું નહીં, પણ કમ્પોઝિટલી એક સાથે સર્વસમાહિતતા સાથે લડી શકે આવું એક એકીકૃત કમાન્ડ એક અધિકારની નીચે બનાવવું, એની વાત પણ થઈ. અને એ જ બનાવવાનો આ પ્રયત્ન હજી પણ ચાલુ છે. અને એને સૌથી મોટો વેગ જેના દ્વારા મળી રહ્યો હતો એ પોસ્ટ ખુદ સીડીએસ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ વાળી પોસ્ટ, એ વાત પણ આવું એક પદ હોવું જોઈએ. એ પણ કારગિલ કમિટીના ફાઇન્ડિંગ્સ, જો કે પહેલા પણ એની વાત થઈ હતી, પણ આ વાત હતી. આપણને પહેલા સીડીએસ મળ્યા પણ ખરા અને ભવિષ્યમાં પણ મળશે. પણ આ બધા પોઝિટિવ્સ હતા સૈન્યની તરફથી આ લડાઈના દૂરગામી અસરો વાળા. એક બહુ મોટી વાત જે નાગરિકોને પણ અસર કરતી હતી એ કે 71 પછી સતત ને સતત છદ્મ યુદ્ધ અને ત્રાસવાદ સામે લડતું ભારત પહેલી વાર આવી લડાઈ લડ્યું. અને એ સમયે સૈન્ય એકલું ન લડી શકે, પોલિટિકલ પાર્ટીઝ લડી શકે, નાગરિકોના સમર્થનથી થઈ શકે, રાજકીય નેતૃત્વ સારું હોવું જોઈએ એ પણ જોવાનું. ગલીએ ગલીએ, ગામડે ગામડે પણ સૈનિકોને મળે એના માટે આ મિલિટરી હોસ્પિટલમાં મોકલવા માટે બ્લડ ડોનેશન કેમ્પ થતા હતા. શહીદ આવે તો તેનો ખૂબ સન્માન યાત્રા થતી હતી. આ પ્રકારનો લોક જુવાળ પણ આ યુદ્ધના કારણે ઉભો થયો. જી. અને કેપ્ટન જયદેવજી, જે રીતે તમે ભારત વિશે જણાવ્યું, પરંતુ તેની જે વિપરીત અસર અમુક પાકિસ્તાન ઉપર પણ શું થઈ તે પણ અત્યારે સમજવું છે. પાકિસ્તાનમાં બહુ મોટો સત્તા પલટો થાય છે. નવાઝ શરીફે જવાનું થાય છે. જેમ બ્રિગેડિયર સાગર સરે વાત કરી તેમ નવાઝ શરીફ ટોટલી અંજાન હતા. એમણે જવાનું થાય છે, ત્યાં મુશરફ આવે છે અને આજે આપણે જોઈએ છીએ કે મુશરફની કેવી ખરાબ દશા છે. એક પોઝિટિવ ફાયદો પણ છે, જેમાં અગાઉ પણ આપણા આ ચર્ચામાં વાત થઈ કે તેના સૈનિકોના મૃતદેહોની અંતિમ વિધિ પણ એકદમ માનભેર આપણા મૌલવીઓએ કરી હતી, આપણા સૈનિકોએ ત્યાં એમને દફન વિધિ કરી હતી. એવું જ ત્યાંનું સર્વોચ્ચ શૌર્યનું જે પદક છે નિશાને હૈદર, એ મેળવવા માટે ત્યાંના એક અધિકારી કેપ્ટન કર્નલ શેર ખાન એ કેવી બહાદુરીથી લડ્યા. ગિલગિટ ભાષા બોલતા હતા, નોર્ધન લાઇટ ઇન્ફન્ટ્રીના હતા. એના સૈનિકોને 4 થી 5 વાર લગભગ એકજૂટ કરીને લડવા લઈને આવ્યા. એ કેવી બહાદુરીથી લડ્યા એનું સાઇટેશન કહેવાતું હોય છે. તેને 3-4 ફકરામાં લખાય એવું સાઇટેશન આપણા પછીથી બ્રિગેડિયર બાજવા એમણે લખ્યું, એમના મૃતદેહના એના પોકેટમાં રાખ્યું અને એના મદદથી પાકિસ્તાની અધિકારી કેપ્ટન કર્નલ શેર ખાનને ત્યાંનું સર્વોચ્ચ બલિદાનનું ઇનામ નિશાને હૈદરનું પદક મળે છે. અને આજે ત્યાંની આર્મી કેડેટ કોલેજ એ બધાનું નામ પણ એ છે. એટલે દુશ્મનની લડાઈને પણ કઈ રીતે ભારત લડે છે એ સાબિત થયું. અને પાકિસ્તાની સૈન્યને પણ ભારતીય સૈન્ય કેટલું પ્રોફેશનલ છે એનો ખુદ પોતાને મળેલો પરચો મળ્યો. बिल्कुल. देखिए, खास मैं કરીને यहाँ एक पॉइंट ऐड करना चाहूंगा. जी. ये जयदेव जी ने जो बोला है, ये भी दुनिया का अनपैरेलल्ड वाकया है. कभी भी ये खैर 1965 में भी हुआ, 71 में भी हुआ कि कई पाकिस्तानी सैनिकों की साइटेशंस हिंदुस्तानियों ने लिखी क्योंकि वो इतना बढ़िया लड़े. क्योंकि हम एक प्रोफेशनल आर्मी है, हम लोगों को रिस्पेक्ट करते हैं जो अच्छा लड़ता है.
हालांकि हम अपने देश के लिए बिल्कुल तत्पर हैं, अपने देश की डिफेंस के लिए बैठे हैं, पर अगर कोई एक प्रोफेशनल कॉन्डक्ट दिखाता है जो हमारे अगेंस्ट भी है, तो हम उसकी भी प्रशंसा करने में घबराते नहीं है। हालांकि मैंने आपको बरियल के बारे में बताया, उनको रिस्पेक्टफुल आपको उनको बरियल किया गया। और यहाँ पे कैप्टन जयदेव ने एक और बात कही कि कारगिल कमेटी के बाद, युद्ध के बाद जो कमेटी बैठी, उनकी क्या रिकमेंडेशन थी। वो थोड़ा उन्होंने बोला कि इस युद्ध के अंदर जो यंग ऑफिसर्स हैं, जो यूथ हैं, सैनिक है या ऑफिसर्स हैं, उनकी कंट्रीब्यूशन 90% थी। अगर वो उनका वो जज्बा, उनकी बहादुरी वो नहीं होती तो शायद ये कारगिल युद्ध जीतना मुश्किल था। परंतु उस चीज के लिए हमें एक यंगर आर्मी चाहिए, और यंगर आर्मी जो थी उसके लिए अभी एक अभियान शुरू किया है हमारे प्रधानमंत्री ने, जिसको हम अग्निपथ बोलते हैं। तो इसमें अग्निवीर की रिक्रूटमेंट की जाएगी। अब मेरा यहाँ पे आपसे ये बोलना है कि जो इसकी मंशा है वो बिल्कुल सही है। मंशा है कि आर्मी को यंग रखा जाए, मंशा है कि आर्मी का जो पेंशन बजट है जो आउट ऑफ कंट्रोल होता जा रहा है उसको कम किया जाए, ताकि आर्मी, नेवी, एयरफोर्स की मॉडर्नाइजेशन के ऊपर कंट्री हम है नहीं, हमारे पास लिमिटेड रिसोर्सेज हैं। तो ये जो स्कीम चली है इसकी मंशा तो बहुत सही है, परंतु कहीं पे मुझे लगता है कि जो इन्होंने ब्यूरोक्रेट्स ने जो बना के ये आर्मी या नेवी एयरफोर्स के ऊपर थोपी है, क्योंकि ये आर्मी, नेवी, एयरफोर्स 100% इसको एक्सेप्ट नहीं करती थी। उन्होंने जो ये 4 साल का कार्यकाल दिया है ये बहुत कम है। उसका कारण ये है कि 4 इयर्स के अंदर ट्रेनिंग नहीं हो सकती। अब ऐसे भी बोलते हैं कि एक सोल्जर जब वो बेसिक ट्रेनिंग अपने सेंटर में करता है और अपनी यूनिट में जब वो जाता है, तो उसके लिए उसको एक प्रॉपर सोल्जर बनने के लिए कम से कम 5 साल का टाइम चाहिए। क्योंकि इंडियन आर्मी जो है ट्रेनिंग के अलावा चलती है नाम, नमक, निशान, वैलर, ट्रेडिशंस, उसको कहानियां सुनाई जाती हैं, इतिहास बताया जाता है। इस यूनिट ने आज से 400 साल पहले क्या किया, वर्ल्ड वॉर 1 में क्या किया, वर्ल्ड वॉर 2 में क्या किया, 47 में क्या किया, 62 में क्या किया, 65 में क्या, 71 में क्या, और कारगिल में क्या, उसके अलावा इंसर्जेंसी में क्या किया। तो इस तरीके से एक सोल्जर की ट्रेनिंग बनती है। तो 4 साल का कार्यकाल हम देखें तो इसमें 1 साल तो वो सोल्जर छुट्टी पे रहेगा, तो 3 साल के बाद उसको क्या मोटिवेशन रहेगी, उसको 2 साल के बाद वो सोचना शुरू कर देगा कि पता नहीं मैं सिलेक्ट होऊंगा, रहूंगा कि जाऊंगा। तो इस किस्म की चीज में जो आर्मी का जो एक संतुलन है वो बिगड़ सकता है। जैसे कि अभी रशियन आर्मी यूक्रेन में वो नहीं कर पा रही जो करनी चाहिए, विद बेस्ट ऑफ वेपन्स, बेस्ट हथियार उनके पास हैं। सिमिलरली जो अमेरिकन आर्मी का हाल हुआ अफगानिस्तान में, या उनका पहले हाल हुआ इंडो चाइना में, या उस कंबोडिया में, या उसके बाद वेस्ट एशिया में, तो ये सब चीजें हमें वैसी आर्मी नहीं बननी है। हमारी आर्मी के पास रिसोर्सेज कम है और जज्बा सबसे ज्यादा है, और उसी के बल पे वो फाइट करते हैं। तो अग्निवीर 4 साल के कार्यकाल में वो जज्बा नहीं हो सकता। तो मेरी रिकमेंडेशन ये रहेगी कि कम से कम 8 या 9 साल का होना चाहिए, ताकि 9 साल का बंदा अगर 22-23 साल की उम्र से बाहर आने के बजाय अगर वो 27-28-30 साल की उम्र में भी बाहर आता है तो भी वो सब कुछ कर सकता है जो पॉलिटिशियंस कराना चाहते हैं। परंतु इससे क्या होगा कि आर्मी का जो बेसिक फाइबर है, जो फाइबर हमारा है, जोश, जज्बा, ट्रेडिशंस, वैल्यूज, वो बनी रहेंगी और हम अच्छी तरह से फाइट कर रहे हैं। और लोग बोलते हैं कि लड़ाई कब लगेगी, मैं आपको आपके माध्यम से अपने दर्शकों को बताना चाहता हूं कि हम लोग 2.5 लड़ाई ऑलरेडी कर रहे हैं। वी आर एट वॉर with in Pakistan, we are at war with China, we are at war with the insurgents, insurgencies, terrorism, and we are at war with social warfare, cyber warfare. अपना जो साइबर स्पेस है, अपना जो इंटरनेट के ऊपर वॉरफेयर चलती है, सोशल मीडिया, तो वी आर ऑलरेडी एट वॉर। तो इस सिचुएशन में हमको ये 4 साल को बढ़ा के कम से कम 8 या 9 साल तक लेना चाहिए। तो वो जो गवर्नमेंट के ऑब्जेक्टिव्स हैं वो भी हो जाएंगे, और साथ के साथ में हमारी हिंदुस्तान की जो फाइबर है आर्मी का वो भी बना रहेगा। जैसे बहादुरी हमारे जवानों ने, तो यंग ऑफिसर्स ने कारगिल में दिखाई थी, जिसका आज हम याद कर रहे हैं, ये चीज हमारी आर्मी में बरकरार रहेगी और हम किसी भी दुश्मन को किसी भी तरीके से अपने कंट्री के आसपास आने नहीं देंगे और उसको मुंह तोड़ जवाब देंगे। ઓકે, બિલકુલ. તો આજે કારગિલ વિજય દિવસ તેના વિશે ચર્ચા કરી છે. સમયનો અભાવ છે એટલે ચર્ચા પૂર્ણ કરવી પડે છે, પરંતુ આજે બ્રિગેડિયર વિજય
અને કેપ્ટન જયદેવજી અમારી સાથે આપ જોડાયા અને ખાસ કરીને આજે એક ગર્વ અમને પણ એ અનુભવ થાય છે કે આપ અમારી સાથે જોડાયા અને વિશેષ કરીને આ દિવસ વિશે આજે આપણે ચર્ચા કરી છે અને તમારા મુખે ઘણું બધું જાણવા પણ મળ્યું છે, ઇતિહાસમાં જઈને પણ નજર કરી છે અને આગામી સમયમાં પણ ભારતની જે મજબૂત સ્થિતિ છે, એક મજબૂત તાકાત ધરાવે છે, તેના વિશે પણ સમજવાની આપણે આજે કોશિશ કરી છે. આપ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. થેન્ક યુ વેરી મચ. તો બિલકુલ દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.